તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકનું આયોજન, ત્યારે સભામાં કોંગ્રેસ સભ્યોએ સવાલ મારો કર્યો હતો કે જ્યાં સામાન્ય સભામાં કોંગ્રેસ સભ્યોએ સવાલનો મારો ચલાવ્યો, ત્યારે આરોગ્યને લઈને સવાલો થતા આરોગ્ય અધિકારી રડી પડ્યા હતા કે જ્યાં ચાંદીપુરાને લઈને કેટલા મોત થયા તેવા સવાલો, કે જ્યાં સવાલો કરતા મીનાક્ષી ચૌહાણ રડી પડ્યા। 733 કામો 1911.25 લાખના જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે આવેલ, તે પૈકી આજ રોજ કુલ 514 કામો ₹1491.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ 5 જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન બાંધકામને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। 15મા નાના પંચ અંતર્ગત 2024-25ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ 92 કામો પૈકી 68 કામોને માટે ₹380 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। શાળાઓમાં છેલ્લા 6 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એ પરીક્ષા આપવા માટે ઉત્તરવહીની, પેપર પુરવણી અને નકશા પ્રશ્નપત્ર, આ કામ માટે કુલ કેટલો ખર્ચ થવા પામ્યો છે એની વિગતવાર માહિતી મને આપતા, એમાં હું ગયા વર્ષની જો વાત કરીએ તો 2023-24ના વર્ષ છે એ ખૂબ જર્જરિત છે અને એના જવાબમાં લખ્યું છે કે ભાઈ 250 સ્કૂલો જર્જરિત છે અને બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને દરેક સ્કૂલોમાં જિલ્લામાં 600થી ઉપરના શિક્ષકોની ઘટ છે। તેમ છતાં પણ આ સરકારનું પાણી પેટમાંથી હલતું નથી અને શિક્ષકોની ભરતી થતી નથી। એના કારણે પ્રાથમિક શિક્ષણ જે છે એ ખૂબ બગડી રહ્યું છે। પ્રાઇવેટ સ્કૂલો જે છે એ ફળી ફૂલી રહી છે। તો જે સરકાર જે છે એ સરકાર જે શિક્ષકો નિમણૂક કરવી જોઈએ એ નિમણૂક કરતા નથી અને ઘણા બધા પ્રશ્નો હતા અમારા કે ભાઈ જે કાંસ છે એ કાંસ સાફ ન થવાના કારણે દરેક